નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના હળમતિયા ગામે નદી ઉપર પુલ બનાવવાની વર્ષોથી ચાલી રહેલી માંગને અંતે મંજૂરી મળતા આજે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પુલ બનતા હળમતિયા સહિત આસપાસના 20 જેટલા ગામોને જોડતો માર્ગ ચોમાસામાં પણ વાહન વ્યવહાર માટે સુલભ બનશે. હળમતિયા ગામ પાસેથી પસાર થતી નદીના કારણે ચોમાસાની ઋતુમાં નાના મોટા વાહનો તેમજ પાલનપુર વડગામ તરફ જતા આવતા લોકો અને ખેડૂતોને ખેતરોમાં અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રાજ્ય સરકાર દ્વારા પુલને મંજૂરી મળતા ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ અશ્વિનભાઈ સક્સેના, તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી સતીશભાઈ ભોજક તથા તાલુકા ભાજપ મંત્રી મહેન્દ્રપુરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હળમતિયા ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન વીરાભાઈ પ્રજાપતિ, ડેપ્યુટી સરપંચ પરથીજી ઠાકોર, પંચાયત સભ્યો તથા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય વીરાભાઈ પ્રજાપતિ તથા મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની પુલની માંગ પૂર્ણ થતા હળમતિયા ગામના લોકોમાં આનંદ અને સંતોષની લાગણી છવાઈ ગઈ હતી.